પૂર્વ વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આવે છે અને 300 કાર્યકર્તાઓને જોડે છે। રાધનપુર વિધાનસભામાં સાતલપુર ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને આમ આદમી પાર્ટી દ્વારા આ પ્રથમ વખત રાધનપુર વિધાનસભામાં આ 300 લોકો કાર્યકર્તાઓ જોડાયા છે અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ સ્થાનિક નેતાઓને બુટલેગર પણ આ નિવેદનમાં કયા છે જેની આજે વાત કરવી છે। કાર ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર। આજે વાત કરવી છે આમ આદમી પાર્ટીની। આમ તો આમ આદમી પાર્ટી દ્વારા વિસાવદરમાં આમ આદમી પાર્ટીની સીટ આવ્યા બાદ ગોપાલ ઇટાલિયા ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે। ગુજરાતમાં ખેડૂતોને જોડી રહ્યા છે। ગુજરાત જોડો આંદોલન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે રાધનપુર વિધાનસભાના સાતલપુર મથક ખાતે આમ આદમી પાર્ટીની મીટિંગ યોજવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે છે। આમ આદમી પાર્ટીમાં જોડાય છે 300 કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાય છે અને આ મીટિંગનું આયોજન કરવામાં આવે છે ત્યારે ગોપાલ ઇટાલિયા દ્વારા કેટલાક નેતાઓને ગુંડા પણ જણાવ્યા છે। આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે આહવાન કરવામાં આવ્યું હતું અને વિસાવદર વાળી રાધનપુર વિધાનસભામાં થવાની શક્યતા છે તેવું પણ તેમણે જણાવ્યું હતું ત્યારે આ પ્રથમ એમનું નિવેદન આવ્યું છે। આ પ્રથમ નિવેદન સાંભળીએ। નથી ભાજપ વાળાએ લોકોને જીવવું કે મરવું એ પરિસ્થિતિની વચ્ચે લાવીને રાખી દીધા। આમ આદમી પાર્ટી ગુજરાતના સામાન્ય છેવાડાના માણસોની સાથે ઊભી છે। જ્યાં ક્યાંય પણ મુશ્કેલી હોય, જ્યાં ક્યાંય પણ સમસ્યા હોય ત્યાં લડવા માટે અમે હંમેશા તૈયાર છીએ અને લડતા આવ્યા છીએ। લોકોને એટલી જ અપીલ છે કે એક વખત આમ આદમી પાર્ટીને તમારા આશીર્વાદ આપો। તાલુકાની ચૂંટણી, જિલ્લાની ચૂંટણી, નગરપાલિકાની કોઈ પણ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને તમારા આશીર્વાદ આપશો તો આપણે બધાય ભેગા મળી ઘણું સારું કામ કરીશું। કાઠિયાવાડના એક કોંગ્રેસના નેતાએ એવી વાત કરી છે કે ગોપાલિયા સાહેબને ખેડૂતો માટે પેકેજ માગતા પણ નથી આવ્યું, માત્ર હેક્ટરે 50,000 જ માગ્યા તો 8,000 જ જાહેર થાય। મેં જ્યારે માંગણી મૂકી આજથી 2 દિવસ પહેલા અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી મેં 1 હેક્ટર દીઠ 50,000 રૂપિયાની ખેડૂતોને સહાય આપવી જોઈએ અને દેવા માફી કરવા જોઈએ, આ 2 વાતની માંગણી મૂકી। મુજરા કરવાની વાત હતી એટલે મેં જ્યારે માંગણી મૂકી ત્યારે હું એવું બોલ્યો કે જો ગુજરાતની ભાજપની સરકાર 1 હેક્ટર દીઠ 50,000 રૂપિયાની સહાય 2 દિવસમાં ખેડૂતોના બેંકના ખાતામાં નાખી દેશે તો હું અમદાવાદથી ચાલતા ચાલતા જઈ મુખ્યમંત્રીનો આભાર માનીશ। પણ કોંગ્રેસ પાર્ટીને એને તકલીફ હું ચૂંટણી જીત્યો એ વાતથી છે, એને ખેડૂતો સાથે કોઈ હમદર્દી નથી। અમારા જન્મ પહેલાના એ લોકો અહીં ગુજરાતની રાજનીતિમાં છે, 30 વર્ષથી વિપક્ષમાં એ લોકો જ હતા। એમણે કોઈ ખેડૂતોનું કલ્યાણ કરી દીધું? વિપક્ષ તરીકે લડાઈ કરી? મેં જ્યારે માંગણી મૂકી ત્યારે મેં સ્પષ્ટ સંદર્ભ આપ્યો કે આમ આદમી પાર્ટીની પંજાબમાં હાલમાં જે સરકાર છે એ પંજાબની અંદર ખેડૂતોને પાક નુકસાનીના 50,000 વળતર ચૂકવે છે 1 હેક્ટરના, એવી જ રીતે ગુજરાતમાં 1 હેક્ટરના 50,000 ચૂકવવા જોઈએ। કોંગ્રેસ વાળા મારો વિરોધ કરે છે। મારે કોંગ્રેસના મિત્રોને એટલું જ કહેવું છે કે તમારી પાર્ટીની કોંગ્રેસની સરકાર હિમાચલ પ્રદેશમાં, તેલંગાણામાં અને કર્ણાટકમાં છે। કોંગ્રેસ પાર્ટીની સરકાર હિમાચલ કે કર્ણાટક કે તેલંગાણામાં જો 1 હેક્ટરના 4 લાખ રૂપિયા સહાય ચૂકવતી હોય તો તમે એવી માંગણી મૂકો। તમારી પાર્ટીની સરકાર કાણી કોડી ચૂકવતી નથી, કમસે કમ આમ આદમી પાર્ટીની સરકાર 50,000 તો ચૂકવે છે, એમાંય કોંગ્રેસ વાળા મારો વિરોધ કરે તો કોંગ્રેસ વાળા એવું કેમ નથી બોલતા કે કર્ણાટકમાં તમારી પાર્ટી કેટલા ચૂકવે છે, તેલંગાણામાં તમારી પાર્ટી 1 હેક્ટરની કેટલી સહાય ચૂકવે છે? તમારી પાર્ટી કઈ ચૂકવતી નથી અને તમે અમને ક્યાં મેણા મારો છો? અમારી પાર્ટી જે ચૂકવે છે હું અહીંયા બોલ્યો। અને બીજી વાત કે ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય 1 હેક્ટરના 20,000 રૂપિયા પણ સહાય ક્યારેય મળી નથી, ઇતિહાસમાં નહીં। મેં તો 50,000ની માંગણી મૂકી, ઇતિહાસમાં 20,000 રૂપિયા ક્યારેય ખેડૂતોને 1 હેક્ટર દીઠ સહાય નથી મળી, 15,000 નથી મળી। 15,000 રૂપિયા સહાય પણ કોઈ દિવસ ઇતિહાસમાં ખેડૂતોને સહાય નથી મળી। મેં 50,000ની માંગણી મૂકી તો કોંગ્રેસ વાળાના પેટમાં તેલ રેડાયું। એમને તકલીફ મારાથી છે, એને ખેડૂતો હારે કઈ લેવા દેવા નથી। પણ હવે વિસાવદરના ખેડૂતોએ જે ચુકાદો આપ્યો છે પાર્ટીના ગોપાલ ઇટાલિયા દ્વારા રાધનપુર વિધાનસભાના સાતલપુર મથકે
આ મીટિંગનું આયોજન રાખવામાં આવે છે. મોટી સંખ્યામાં અહીંયા લોકો ઉપસ્થિત થાય છે ત્યારે સવાલો એ ઉઠી રહ્યા છે કે કોંગ્રેસમાં હવે ગાબડું પડવાની શક્યતા જોવા મળી રહી છે. કોંગ્રેસ કાર્યકર્તાઓમાં હાલ તો હલચલ જોવા મળી રહી છે, પરંતુ આ તમામ જે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, જેમાં વધુ સંખ્યામાં જોડાતા કોંગ્રેસના કાર્યકર્તાઓ હોય, કોંગ્રેસના વોટરો હોય, આ બધા જોડાઈ રહ્યા છે ત્યારે અનેક સવાલો ઊભા થાય છે. કારણ કે અહીંયા કોંગ્રેસ પાર્ટી મજબૂત છે, છતાં પણ આ કોંગ્રેસ પાર્ટીને હવે ગાબડું પડતું નજરે પડી રહ્યું છે. ત્યારે ગોપાલ ઇટાલિયા દ્વારા ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓને બુટલેગર પણ ગણાવવામાં આવ્યા અને ગુંડાઓ પણ ગણાવવામાં આવ્યા. ત્યારે આ પ્રથમ બીજું નિવેદન સામે આવ્યું છે, તો આ બીજું નિવેદન પણ સાંભળીએ. આજે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો કાર્યક્રમ અનુસંધાનમાં સાંતલપુર ગામમાં મોટી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ખૂબ વિશાળ સંખ્યામાં રાધનપુર, સાંતલપુર, સમી વગેરે વિસ્તારમાંથી ખેડૂતો, આગેવાનો અને યુવાનો આ સભામાં જોડાયા. પહેલી વખત આટલી વિશાળ સંખ્યામાં સાંતલપુરમાં લોકોની હાજરી એવું બતાવે છે કે સાંતલપુરમાં પણ હવે વિસાવદર વાળી થવાની નિશ્ચિત છે. ગુજરાતભરના ગામડાના લોકો, ખેડૂતો, ખેતમજૂરો, આમ જનતા ભાજપના શાસનથી ત્રસ્ત હતી, પણ વિકલ્પ હતો નહીં. એટલે લોકો જાણતા હતા કે આ ભાજપ ચાલે એવી પાર્ટી નથી, પણ શું કરવું, લાચારીમાં, મજબૂરીમાં ભાજપને વોટ આપતા હતા. પણ જ્યારથી વિસાવદર વિધાનસભાના ક્રાંતિકારી ખેડૂતોએ એક ગુજરાતને નવો રસ્તો કરી આપ્યો છે, નવી દિશા બતાવી છે, ત્યારથી ગુજરાતના જનની અંદર એક વિશ્વાસ આવ્યો છે, એક હિંમત આવી છે, એક આશા આવી છે કે હવે પછી અમારો અવાજ આમ આદમી પાર્ટી સાંભળશે અને રાખશે. આજે જે ઉત્સાહ અને ઉર્જા સાથે સાંતલપુરમાં લોકો જોડાયા, મારા પોતાના માટે પણ એ આશ્ચર્યનો અને ગર્વનો વિષય છે કે આટલી વિશાળ સંખ્યામાં લોકો આવ્યા છે. એના કરતાં પણ ડબલ સંખ્યામાં લોકોએ ઘરે બેસીને આ મીટિંગ સાંભળી છે. આ આમ આદમી પાર્ટીની સભા ન થાય એના માટે ભાજપના ગુંડાઓએ ખૂબ ધમપછાડા કર્યા, ફોન કર્યા, ધાકધમકીઓ કરી, દાબદબાણ કર્યું. ભાઈ, મારી એ ભાજપના ગુંડાઓને નમ્ર વિનંતી છે કે તમારી અંદર દમ હોય, તાકાત હોય તો કેનાલમાં પાણી લઈ આવો ને. તમારી તાકાતનો ઉપયોગ લોકોને ધમકાવવામાં શું કામ કરો છો? તમારામાં તાકાત હોય તો ખેડૂતોને ખાતર નહીં મળતું, લઈ આવો ખાતર તમારી તાકાતથી. તમારા ભાજપના બધા જ જે કાંઈ ગુંડા તત્વોએ આજે આમ આદમી પાર્ટીની સભા ન થાય એના માટે જે ધાક ધમકીઓ, દાબદબાણ કરવાની કોશિશ કરીએ, તમામ ગુંડાઓને નમ્ર નિવેદન છે કે ભગવાને તમને શક્તિ આપી હોય તો એ શક્તિનો ઉપયોગ લોકોની સેવા માટે કરો, લોકોને દબાવવા માટે ન કરો. તના નેતાને બુટલેગર સમકક્ષ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યા અને વધુમાં એમણે જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીના એ નેતાઓનું કઈ કર્મચારીઓ પાસે ચાલતું નથી. કર્મચારીઓ આ નેતાઓના ફોન ઉપાડતા નથી, એટલે મુખ્યમંત્રી દ્વારા એ પરિપત્ર કરવામાં આવ્યો છે અને જણાવવામાં આવ્યું છે કે તમારા જે તમામ કર્મચારીઓ છે એ ધારાસભ્યોના ફોન ઉપાડે આવો પરિપત્ર કરવામાં આવ્યો છે. ત્યારે આવું નિવેદન પણ સામે આવ્યું છે. આમ સાંતલપુર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આ કાર્યક્રમ ગુજરાત જોડો કાર્યક્રમ યોજવામાં આવે છે અને તેમાં મોટી સંખ્યામાં લોકો આ આમ આદમી પાર્ટીમાં પણ જોડાય છે. સાંતલપુરની પ્રજાના 2 વર્ષોથી પ્રશ્ન છે. સાંતલપુર તાલુકાને અલગ બારાઈને પાડવું અને કેનાલોનો પ્રશ્ન અમે વિધાનસભા કે સાંતલપુરની મુખ્ય સમસ્યા કેનાલ કે બસ સ્ટેન્ડ કે તાલુકાનું મુખ્ય મથક કે અલગ તાલુકો કે આ પ્રશ્ન નહીં, પણ અહીંયા નેતા બોગસ છે ને મોટો પ્રશ્ન છે. નેતા જ્યાં સારો હોય ત્યાં ક્યાં તકલીફ જ છે? નેતા જ બોગસ છે તો બાકી તો બધું બોગસ જ થવાનું છે. એક સારો નેતા જો અહીંયા સાંતલપુરની જનતા માટે હોત ભાજપમાં તો આટલા પ્રશ્નો થોડા હોત. ઘરનો મોભી, ઘરનો બાપ ડેલીએ ખાટલો ઢાળીને બેઠો હોય ને, ઘરમાં કોઈ સમસ્યા ન હોય. ઘરનો આગેવાન હજડબમ હોય, ઘરના આંગણે ખાટલો ઢાળીને બેઠો હોય ને તો ઘરમાં એક વસ્તુની તકલીફ ન પડવા દે. હું કામ? ઈ ડેલીએ બેઠેલો બાપ હોય ને એવો તાકાત વાળો હોય, ઘરમાં જે જોઈએ ને પૂરું પડતું હોય. અહીંની ડેલીએ બેઠેલો ભાજપનો આગેવાન બુટલેગર હશે તો જ આવું અહીં સમસ્યાનો પાર નહીં હોય. અપેક્ષા છે ગોપાલભાઈ ઇટાલિયા આ બે માગણીઓ મુખ્યમંત્રી આગળ
બિલકુલ કરશું, પણ મુખ્યમંત્રી પાસે માંગણી મૂકીશ, પણ મુખ્યમંત્રી કે મંત્રીઓનું અધિકારી પાસે કઈ હાલતું નથી. એ બચારા હમણાં સરકારે એક પરિપત્ર કાઢ્યો, બધાના ધ્યાનમાં. સરકારે મુખ્યમંત્રીએ હમણાં આજથી 20-25 દિવસ પહેલા એક પરિપત્ર બહાર પાડ્યો. આ પરિપત્રમાં મુખ્યમંત્રીએ એવું લખ્યું કે હે મારા ગુજરાતના તલાટીઓ, મામલતદારો, કલેક્ટરો, પ્રાંત અધિકારીઓ, તમે અમારા ભાજપના ધારાસભ્યોના ફોન નથી ઉપાડતા તો મહેરબાની કરીને ફોન ઉપાડો મારા કાકા. મુખ્યમંત્રીએ મામલતદારોને વિનંતીઓ કરવી પડે છે, કાકા ફોન ઉપાડો અમારા. મામલતદારો મુખ્યમંત્રીના ફોન નથી ઉપાડતા. ઓફિશિયલ પરિપત્ર કર્યો સરકારે, ગુજરાત સરકારના અધિકારીની સહીથી. હવે તમે કયો મુખ્યમંત્રીને રજૂઆત કરો, મુખ્યમંત્રી મામલતદારને હાથ જોડે છે, બાપા ફોન ઉપાડો. શું કરવાનું? સરકાર છે કે સર્કસ? દોસ્તો, સરકાર બરકાર કઈ છે નહીં, સર્કસ ચાલુ છે ને. સર્કસને રજૂઆત ન કરવાની હોય, સર્કસને ઘર ભેગું કરવાનું હોય. રાધનપુર ખાતે આ રાખવામાં આવેલ આમ આદમી પાર્ટીની મીટિંગમાં ગુજરાત જોડો આ સંમેલનમાં 300 કાર્યકર્તાઓ જોડાય છે. આ તમામ કાર્યકર્તાઓ લગભગ કોંગ્રેસના હોય તેવું જોવા મળી રહ્યું છે. તાલુકા પંચાયતનો ભલે પ્રમુખ તો ભારતીય જનતા ભાજપનો પાર્ટીના પણ હશે, પરંતુ વધુ પ્રમાણમાં કોંગ્રેસના જોવા મળી રહ્યા છે. ત્યારે કોંગ્રેસમાં ગાબડું પડતું હોય તેવું હાલ તો રાધનપુર વિધાનસભામાં દ્રશ્ય જોવા મળી રહ્યું છે. હાલ તો સાંતલપુર પંથકના જ આ લોકો જોડાયા છે. ત્યારે રાધનપુર વિધાનસભાના સમી, સાંતલપુર અને રાધનપુર આ તમામ જે વિસ્તારો છે તેના આ તમામ ભારતીય જનતા પાર્ટીથી કંટાળી ગયેલા અને કોંગ્રેસથી કંટાળી ગયેલા એ લોકો હવે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ત્યારે આ હતી સાંતલપુરની આમ આદમી પાર્ટીની મીટિંગ. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.